નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 8.1ના 5મા દાખલાથી આજના લેક્ચરની શરૂઆત કરીશું. બરાબર. શું છે પહેલાં તો 5મા દાખલાની રકમ જોઈ લઈએ. શું કહે છે જુઓ, sec θ બરાબર 13/12 હોય તો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. હવે તમને sec θ નું માપ આપી દીધું છે. બરાબર. તો આવા દાખલા આપણે આગળ ઘણા બધા જોઈ લીધા. બરાબર. તો એ જ રીતે કરવાનું છે. sec θ નું માપ આપ્યું છે, કેટલું છે? 13/12. સૌ પ્રથમ તો પહેલાં એક ત્રિકોણ બનાવી દઈશું. અહીંયા ત્રિકોણ બનાવી દઈએ. નામ ABC રાખ્યું છે મેં. હવે જો ખૂણો કયો કીધો? થીટા. તો તમે આમાંથી ગમે તે લઈ શકો. હવે કારણ કે જો તમને સ્પેસિફિક એવું કીધું હોય કે ભાઈ sec A, sec B, sec C, તો તમારે એ જ ખૂણો લેવો પડે. પણ અહીંયા થીટા કીધું, તમે અહીંયા થીટા ગમે તે લઈ શકો. તો મેં અહીંયા થીટા લઈ લીધો, તમે અહીંયા પણ લઈ શકો. બરાબર, કોઈ વાંધો નહીં. તો હવે sec θ બરાબર શું છે? 13/12. હવે sec θ નું સૂત્ર યાદ કરવું પડશે તમારે. sec θ નું સૂત્ર શું થાય? કપા. યાદ કરો, કર્ણ છેદમાં પાસેની બાજુ. બરાબર. તો કર્ણ શું છે? જો આમાં કર્ણ શું થાય? આ કર્ણ થવાનું AC, અને પાસેની બાજુ કઈ થશે? BC. હવે તમે આ બંનેને સરખાઈ દેશો તો સરખાવો. 13/12 બરાબર AC/BC. તમને AC ની કિંમત 13 મળે, BC ની કિંમત 12 મળે. તો માટે AC બરાબર 13 અને BC બરાબર 12. ક્લિયર? હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને તમે AC તો તમારી પાસે 13 છે જ, BC 12 છે, તો AB તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તો તમને મળી જશે. બરાબર. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું હવે આપણે. તો અહીંયા લખી દેવાનું કે પાયથાગોરસના પ્રમેય મુજબ બરાબર AC² બરાબર AB² + BC². બરાબર છે. AC નું માપ કેટલું છે? AC નું માપ છે 13/2. AB તો શોધવાના છે, હજી શોધ્યા નથી. BC નું માપ કેટલું છે? 12/2. 13/2 કેટલો થાય? 169. AB² એઝ ઇટ ઇઝ. 12/2 થાય 144. માટે AB² બરાબર 169. આને આ બાજુ લઈ જાઓ તો -144. તો માટે AB² બરાબર 169 માંથી 144 બાદ કરો તો કેટલા આવે? 25 આવે. તો માટે AB બરાબર સ્ક્વેર છે, સ્ક્વેર હટાવો તો અહીંયા શું થઈ જાય? વર્ગમૂળમાં 25. તો માટે AB બરાબર 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો AB બરાબર કેટલા થશે? 5 થશે. બરાબર છે. ચલો, AB નું માપ આપણને મળી ગયું. હવે નેક્સ્ટ જોઈએ. તો AB નું માપ 5 મળી ગયું. હવે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો તમે શોધી શકો. સૌથી પહેલાં સાઇન શોધી નાખીએ. સાઇન θ. સાઇન θ બરાબર તમને ખબર જ હશે શું થાય? સાઇન θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, શાક. બરાબર. તો સામેની બાજુ કઈ છે? AB, અને કર્ણ કયો છે? AC. તો અહીંયા તમે લખી શકો કે ભાઈ AB/AC. તો AB કેટલા છે? 5. AC કેટલા છે? 13. તો સાઇન θ કેટલા થયા? 5/13. તો અહીંયા લખી શકાય કે ભાઈ સાઇન θ બરાબર 5/13. બરાબર. તો આ સાઇન θ મળી ગયા. ચલો હવે આગળ વધીએ આપણે. તો cos θ. cos θ શોધવા છે તો cos θ એટલે ખબર જ હોય, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કઈ થાય? BC. કર્ણ થશે AC. તો BC છે 12, AC છે 13. તો માટે cos θ બરાબર 12/13. ચલો હવે એના પછી જોઈએ. સાઇન cos મળી ગયા. હવે cosec θ. તો cosec θ માટે શું કરીશું? તો cosec θ નું સૂત્ર વાપરવું પડશે પહેલાં તો. બરાબર. તો cosec θ નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ શું છે? AC. અને સામેની બાજુ કઈ છે? AB. બરાબર. તો AC થાય 13, AB થાય 5. તો માટે cosec θ બરાબર 13/5. ચલો હવે સાઇન આવી ગયું, કોસ આવી ગયું, કોસેક આવી ગયું. હવે ટેન શોધી નાખો. tan θ બરાબર સાપા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ AB, પાસેની બાજુ BC. તો AB/BC.
તો એ બી 5 BC 12 માટે tan θ બરાબર 5/12. ચાલો એના પછી હવે cot θ બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પાસેની બાજુ જુઓ, પાસેની બાજુ કઈ છે? BC. સામેની બાજુ કઈ છે? AB. તો BC છે 12 અને AB છે 5, તો 12/5 માટે cot θ બરાબર 12/5. તો આટલી વસ્તુ આપણે શોધી દીધી, બરાબર છે. હવે આ દાખલો આપણો અહીંયા પૂરો થયો. એના પછી હવે જુઓ 7મો દાખલો. 6થો દાખલો સાબિત કરવાનો છે જે સિલેબસમાં છે જ નહીં, બરાબર, જે અત્યારે સિલેબસ કટ થયો છે એમાં. તો 7મો દાખલો જોઈ લઈએ. શું કહે છે જુઓ, cot θ બરાબર 7/8 હોય તો 1 + sin θ 1 - sin θ 1 + cos θ 1 - cos θ ની કિંમત શોધો અને cot² θ ની કિંમત શોધો. હવે જુઓ આમાં તમારે આ કિંમત શોધવી હોય તો sin અને cosની કિંમત પહેલાં તો તમારી પાસે હોવી જોઈએ. તો પહેલાં sin અને cosની કિંમત શોધી નાખવી પડે. તો એના માટે તો સૌથી પહેલાં ત્રિકોણ બનાવવું પડે. cot θ બરાબર કેટલા છે? 7/8. પહેલાં એક ત્રિકોણ બનાવી દો. θ ABC. ચાલો કોટનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. કોટનું સૂત્ર શું થાય? કોટનું સૂત્ર થાય પાસા એટલે પાસેની બાજુ BC અને AB એટલે સામેની બાજુ, બરાબર. તો માટે આ બંનેને હવે સરખાવો. 7/8 બરાબર BC/AB. BCની કિંમત 7 થાય, ABની કિંમત 8 થાય. માટે BC બરાબર 7, AB બરાબર 8. તો BC કેટલા છે? 7. AB કેટલા છે? 8. હવે તમે ACની કિંમત તો આરામથી શોધી શકો. તો લખવાનું અહીંયા કે પાયથાગોરસના પ્રમેય મુજબ, બરાબર, પાયથાગોરસના પ્રમેય મુજબ AC² = AB² + BC². ચલો હવે જુઓ AB². AB એટલે 8નો વર્ગ, BC² એટલે 7નો વર્ગ. 8નો વર્ગ થાય 64, 7નો વર્ગ થાય 49. 64 + 49 કરવાના. 9 + 4 13નો તગડો, વધી પડી 1, 6 ને 1 7 ને 4 11, 113 આવે છે. તો માટે AC બરાબર અહીંયાથી વર્ગમૂળ કાઢી નાખો તો 113. હવે આનું આગળ ક્યાંય સાદું રૂપ અપાતું છે નહીં. તો AC બરાબર શું આવે? વર્ગમૂળની અંદર 113, બરાબર. હવે તો AC તો તમને મળી ગયા આરામથી. શું આવે? વર્ગમૂળની અંદર 113. હવે સમજો કે તમારે sin અને cos આ બંનેની કિંમત જોઈએ છે. તો sinની કિંમત તમે શોધી શકો આના ઉપરથી. તો sinની કિંમત શોધો તો શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ AB. આ 8 છે, આ 7 છે, તો આ કેટલા થાય? વર્ગમૂળમાં 113. અહીંયા લખી દીધા. સામેની બાજુ છેદમાં કર્ણ તો AB. સામેની બાજુ AB અને કર્ણ AC. તો AB કેટલા છે? 8 અને AC કેટલા છે? વર્ગમૂળમાં 113. તો માટે sin θ બરાબર 8/√113. તો sin θ મળી ગયા. ચલો એના પછી હવે આવે cos θ. તો cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ તો BC અને કર્ણ છે AC. તો BC છે 7 અને AC છે વર્ગમૂળમાં 113. તો માટે cos θ બરાબર 7 અને વર્ગમૂળમાં 113. તો sin અને cos મળી ગયા. હવે તમારે જે શોધવાનું છે એ લખી નાખો. પહેલાં તો 1 + sin θ 1 - sin θ 1 + cos θ 1 - cos θ. તો 1 + sin θ બરાબર 1 - sin θ 1 + cos θ 1 - cos θ. હવે આ તો સૂત્ર બન્યું ને A + B A - B. તો A² - B² થાય. તો A² એટલે શું થાય? 1² અને B² એટલે sin² એટલે sin θ². આ રીતે લખાય. એ રીતે અહીંયા પણ A + B A - B. તો A² - B² એટલે 1² - cos θ². 1નો વર્ગ 1, sin θ નો વર્ગ તમે આ રીતે પણ લખી શકો, sin² θ. 1નો વર્ગ 1, cos θ નો વર્ગ તો તમે આ રીતે લખી શકો, cos² θ. 1 - sin θ ની કિંમત કેટલી છે? આ મળી આપણને, એ અહીંયા મૂકી દેવાની. 8/√113. પણ એનો વર્ગ છે એટલે અહીંયા બહાર શું કરવું પડે? વર્ગ.
1 માઇનસ કોસ થીટાની કિંમત કેટલી છે 7/113 પણ વર્ગ છે તો વર્ગ કરવો પડે બરાબર. ચલો 1 માઇનસ 8નો વર્ગ 64 વર્ગમૂળમાં 113. હવે વર્ગમૂળમાં 113નો વર્ગ કરો તો વર્ગમૂળ ઉડી જાય તો શું આવે 113. અહીંયા એ જ રીતે 1 માઇનસ 7નો વર્ગ 49 વર્ગમૂળમાં 113 એનો વર્ગ કરો તમે તો શું થાય વર્ગમૂળમાં 113નો વર્ગ થાય 113. હવે સાદું રૂપ આપી દઈએ બરાબર આપણે. તો આનું સાદું રૂપ શું થશે જો આ રીતનું હતું 1 માઇનસ 64/113 બરાબર. 1 માઇનસ 64/113 છેદમાં 1 માઇનસ 49/113. તો અહીંયા લખી દઉં છું પહેલાં તો બરાબર કે 1 માઇનસ 64/113 અને અહીંયા 1 માઇનસ 49/113. હવે સમજો 113 અહીંયા ગુણાશે તો 113 એકા 113 માઇનસ 64 અને છેદમાં એનો લસા 113. અહીંયા પણ એ જ રીતે 113 અહીંયા ગુણાશે તો 113 માઇનસ 49 છેદમાં 113. હવે આ છેદનો છેદ અંશમાં જવાનો તો અહીંયા ડાયરેક્ટ જ તમે ઉડાડી શકો એને. હવે 113માંથી 64 બાદ કરવા પડે બરાબર છે. તો 113માંથી 64 બાદ કરો તો કેટલા મળશે તમને 36 ને 13 49 બરાબર ને. 13માંથી 4 જાય તો 9 બરાબર. અહીંયા 10માંથી 6 જાય તો 4 ઓકે એટલે કે 49 મળશે. 113માંથી 49 બાદ કરો તો કેટલા મળશે 64 મળશે. તો આ તમારો જવાબ થયો પહેલો જવાબ આવી ગયો. બીજું તમારે શું શોધવાનું છે જુઓ બીજું તમારે કોટ સ્ક્વેર થીટાની કિંમત શોધવાની છે. તો તમારી પાસે કોટ સ્ક્વેર થીટાની કિંમત કોટ સ્ક્વેર થીટા એટલે એને શું લખાય કોટ થીટાનો વર્ગ આવું લખાય. તમારી પાસે કોટ થીટાની કિંમત તો છે જો ઓલરેડી શું છે કોટ થીટાની કિંમત કેટલી આપી છે 7/8 બરાબર. તો કોટ થીટાનો વર્ગ કરો તો તમને કોટ સ્ક્વેર થીટા મળી જાય. તો અહીંયા 7/8નો વર્ગ કરો 7નો વર્ગ 49 8નો વર્ગ 64. તો કોટ સ્ક્વેર થીટાની કિંમત કેટલી મળશે 49/64 બરાબર. તો આ આન્સર થયો. ચલો હવે એના પછી 8મો દાખલો જોઈ લઈએ. શું કહે છે જો 8મા દાખલામાં 3 cot a બરાબર 4 હોય તો ચકાસવું કે શું કહે છે 3 cot a બરાબર 4 છે તો ચકાસો કે આ બંને કેવા છે સરખા છે. 1 માઇનસ tan સ્ક્વેર a છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. હવે તમને આ વસ્તુ આપી છે તો તમને આમાં tan તો શોધવા પડશે ને પહેલાં. કારણ કે જો અહીંયા tan આપ્યા છે અહીંયા cos આપ્યા છે અહીંયા sin આપ્યા છે આ બધાની કિંમત તમારે મૂકવી હોય તો પહેલાં એ શોધવી પડશે. તો પહેલાં તમારે શું કરવાનું સિમ્પલ બેઝિક વસ્તુ કે પહેલાં તમારે એક ત્રિકોણ બનાવી દેવાનું છે બરાબર. પણ સૌથી પહેલાં આને થોડું સુધારી દઈએ આપણે. તો cot a બરાબર શું થાય આ 3ને છેદમાં લાવી દઈએ તો 4/3. તો હવે cot a ની તમારી પાસે કિંમત છે શું છે cot a બરાબર 4/3. હવે એક ત્રિકોણ બનાવી દઈએ પહેલાં તો. હવે જો અહીંયા સ્પેસિફિક અહીંયા a કીધું છે તો તમારે અહીંયા a લખવું પડે b અને c એટલે abc જ બનાવવું પડે બરાબર. હવે આ ખૂણો છે ચલો કોટનું સૂત્ર તમે મૂકી દો તો તમને ખ્યાલ આવી જાય કે કઈ કઈ બાજુઓ તમને મળશે. ચલો કોટનું સૂત્ર શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાસેની બાજુ AB સામેની બાજુ BC. હવે આને તમે સરખાઈ દો આ બંનેને બરાબર. તો 4/3 બરાબર AB છેદમાં BC. ચલો AB 4 થશે BC કેટલા થશે 3. તો AB બરાબર 4 BC બરાબર 3 બરાબર છે. તો AB અને BCના માપ મળી ગયા. હવે તમે આરામથી પાયથાગોરસનો પ્રમેય આમાં વાપરી શકો બરાબર છે સમજો છો. તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો AC કેટલા છે તો AC તો શોધવાના છે. ABની કિંમત મૂકો 4નો વર્ગ BCની કિંમત મૂકો 3નો વર્ગ 4નો વર્ગ 16 3નો વર્ગ 9 16 વત્તા 9 કરો તો જવાબ આવે 25. તો AC સ્ક્વેર બરાબર 25 માટે AC બરાબર 25નું વર્ગમૂળ કાઢો તો 25નું વર્ગમૂળ થાય 5
તો એસી બરાબર કેટલા આવશે? 5 આવશે. બરાબર છે. તો એસી તમને મળી ગયા અહીંયા. હવે નેક્સ્ટ વસ્તુ, એસી તો મળી ગયા પણ તમારે ટેન, કોસ અને સાઇન આટલી વસ્તુ શોધવી પડે. જુઓ, ટેન, કોસ અને સાઇન, કારણ કે આ જે કિંમતો આપણે શોધવાની છે એમાં ટેનની જરૂર પડશે, કોસની જરૂર પડશે અને સાઇનની જરૂર પડશે. તો પહેલાં સાઇન શોધી નાખો. સાઇન એનું સૂત્ર તમને યાદ હોવું જ જોઈએ. બરાબર. શાક, સામેની બાજુ છેદમાં કોણ. પહેલાં હું અહીંયા બધા માપ લખી દઉં. બરાબર. એ બી કેટલા હતા? 4. બીસી કેટલા છે? 3. એસી કેટલા મળ્યા? 5. બરાબર. હવે જુઓ, ચલો સાઇનની કિંમત આપણે શોધી નાખીએ. પહેલાં તો સાઇન એટલે તમને ખબર જ હોય, સામેની બાજુ છેદમાં કોણ. બરાબર. તો સામેની બાજુ કઈ થાય? આની સામેની બાજુ જુઓ, બીસી. બરાબર છે. અને કોણ શું થાય? એસી. ચલો, બીસી કેટલા છે? 3. એસી કેટલા છે? 5. તો સાઇન એ બરાબર શું થાય? 3/5. બરાબર. ચલો હવે એના પછી નેક્સ્ટ, હવે કોસ એ શોધી નાખો. તો કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કોણ. તો પાસેની બાજુ એ બી, કોણ થાય? એસી. એ બી થાય 4, એસી થાય 5. તો કોસ એ મળી ગયા 4/5. હવે ટેન એ શોધી નાખો. તો ટેન એ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ બીસી, પાસેની બાજુ એ બી. બીસી થાય 3, એ બી થાય 4. તો ટેન એ બરાબર મળી ગયા 3/4. હવે શું કહે છે? જુઓ, તમને આવું પૂછ્યું છે કે ભાઈ 1 - tan સ્ક્વેર એ બરાબર, નવા પેજ જ લખું તો સારી રીતે ખબર પડે. બરાબર. સમજો હવે શું કહે છે તમને. અહીંયા જુઓ, 1 - tan સ્ક્વેર એ બરાબર છેદમાં 1 + tan સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ. આવું થાય છે કે નહીં? તો આ આપણે ચકાસવાનું છે. તો સમજો તમે, આ બરાબર છે તો આને ડાબી બાજુનું પરિણામ કહેવાય, એટલે આને ડાબા કહેવાય. આને જમણી બાજુનું પરિણામ કહેવાય તો આને જબા કહેવાય. તો તમે એક કામ કરી શકો આમાં, ડાબી બાજુના પરિણામની કિંમત શોધો અને જમણી બાજુના પરિણામની કિંમત શોધો. જો બંનેની કિંમત સરખી આવે તો કહેવાય કે આ બંને કેવા છે? સરખા છે. અને જો સરખી ના આવે તો સરખા નથી. બરાબર છે. તો હવે સૌથી પહેલાં તો આપણે શું કરી શકીએ? ડાબી બાજુની કિંમત શોધવી પડે. તો ડાબી બાજુ શું હતી? જુઓ, ડાબી બાજુ બરાબર 1 - tan સ્ક્વેર એ છેદમાં 1 + tan સ્ક્વેર એ. ચાલો હવે ટેનની કિંમત શું છે એ જોઈ લઈએ. બરાબર. પહેલાં આપણે તો ટેનની કિંમત છે 3/4. કેટલી છે? 3/4. તો અહીંયા 1 - ટેનની કિંમત મૂકો 3/4. પણ અહીંયા વર્ગ છે તો શું આવી જાય? વર્ગ. એ રીતે 1 + 3/4. ચલો, 1 - 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. 1 + 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. 16 અહીંયા ગુણાશે તો 16 × 16 - 9/16. અહીંયા પણ 16 ગુણાશે તો 16 × 16 + 9/16. 16 ઉડી જવાના. 16માંથી 9 બાદ કરો તમે તો કેટલા આવે? 7. 16 + 9 કરો તો કેટલા આવે? 25. તો ડાબી બાજુ કેટલી મળી? 7/25. હવે જમણી બાજુ શોધવાની છે. જમણી બાજુ શું છે? કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ. બરાબર. ચલો, કોસની કિંમત પહેલાં તો જોઈ લઈશું આપણે. કોસની કિંમત છે 4/5 અને સાઇનની કિંમત છે 3/5. બરાબર. જુઓ, કોસની કિંમત 4/5, સાઇનની 3/5. તો અહીંયા લખી દઈએ પહેલાં તો. બરાબર. કોસની કિંમત 4/5નો વર્ગ, સાઇનની કિંમત 3/5નો વર્ગ. ચલો, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. 25 25 સરખા છે એટલે 25 લસા થશે. આની ડાયરેક્ટ બાદબાકી થશે. 16 - 9. તો જવાબ કેટલો આવશે? 7/25. બરાબર. તો આ થયું જમણી બાજુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે? હા. બંનેના જવાબ કેવા આવ્યા? સરખા. તો માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. માટે આપણે કહી શકીએ કે આ બંને પરિણામ કેવા છે? એકબીજાને સમાન છે. બરાબર. ચલો હવે એના પછીનો દાખલો જોઈ લઈએ. શું કહે છે? જુઓ, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો હોય. બરાબર. અને જો tan એ બરાબર 1/3 હોય તો sin એ cos c, cos એ sin c. આ બધાની કિંમત આપણે પહેલાં તો શોધવાની છે. બરાબર.
સૌથી પહેલાં સિમ્પલ વસ્તુ કરીએ તો પહેલાં એક ત્રિકોણ બનાવી દઈએ, બરાબર. આપણે ચલો એક ત્રિકોણ બનાવી દઈએ, ત્રિકોણ ABC, ખૂણો બી કાટખૂણો છે, બરાબર. શું છે? ખૂણો બી કાટખૂણો છે. હવે જુઓ tan A બરાબર શું છે? 1/√3 છે આવું. ઓકે, tan A બરાબર શું છે? 1/√3. ચલો હવે તમારે સૌથી પહેલાં તો શું કરવાનું કે ત્રિકોણ અહીંયા જુઓ કયો ખૂણો છે? A. અહીંયા A આવશે કે નહીં આવે? તો આ એની સામેની બાજુ થાય, આ એની પાસેની બાજુ થાય, બરાબર. તો tan A નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે? BC. પાસેની બાજુ કઈ છે? AB. હવે તમે આ બંનેને સરખાવી શકો તો સરખાવી દો. 1/√3 બરાબર BC છેદમાં AB. ચલો BCનું માપ 1 થઈ જાય, AB કેટલા થઈ જાય? √3. તો BC બરાબર 1, AB બરાબર √3. હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકો તમે કે ભાઈ AC² = AB² + BC². ચલો ABનું માપ કેટલું છે? √3 વર્ગ વત્તા BCનું માપ કેટલું છે? 1 વર્ગ, બરાબર. ચલો આનું વર્ગમૂળ ઉડી જશે તો 3, 1 વર્ગ 1, 3 + 1 4, AC² બરાબર 4. તો AC બરાબર √4 માટે AC બરાબર 2 આવશે. હવે બધાના માપ લખી દઈએ. AB √3, BC 1 અને અહીંયા 2. ત્રણેયના માપ તમને મળી ગયા. ચલો હવે આ બધા માપ શોધી નાખો. sin A, cos A, તમારે જેની પણ જરૂર હોય, sin C, cos C. તો પહેલાં sin A શોધી નાખો. sin A એટલે સામેની બાજુ છેદમાં કોણ? તો BC છેદમાં કોણ? AC. BC 1, AC 2. તો sin A બરાબર કેટલા મળ્યા? 1/2. ચલો એ રીતે cos A શોધી નાખો. cos A પાસેની બાજુ AB છેદમાં કોણ? AC. AB √3 કોણ? AC 2. તો cos A બરાબર √3/2. ચલો sin A cos A શોધી નાખ્યા. હવે તમારે C જોવાનું છે અહીંયા, કારણ કે તમારે બે વસ્તુ શોધવાની છે, sin C અને cos C. જુઓ, બરાબર. તો એના માટે તમારે અહીંયા C લેવું પડશે. જો તમે અહીંયા C લેશો તો આ સામેની બાજુ થશે અને આ પાસેની બાજુ થશે, બરાબર. તો sin C બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કોણ? તો AB છેદમાં AC. AB √3, AC 2. તો sin C બરાબર √3/2. એ જ રીતે cos C એટલે પાસેની બાજુ છેદમાં કોણ? તો પાસેની બાજુ કઈ થાય? BC અને કોણ શું થાય? AC. તો BC 1 અને AC 2 માટે cos C બરાબર 1/2. ચલો sin C મળી ગયા, cos C મળી ગયા, બરાબર છે. ચલો હવે આગળ વધીએ. તો તમારે બે વસ્તુ શોધવાની છે, sin A × cos C અને cos A × sin C, બરાબર. તો જોઈ લઈએ અહીંયા પહેલું જ sin A × cos C વત્તા cos A × sin C. બધાની કિંમતો જ હવે મૂકવાની છે, બરાબર. sin A ની કિંમત પહેલાં મૂકી દો. sin A કેટલા છે? 1/2 ગુણ્યા cos C 1/2. ચલો cos A કેટલા છે? √3/2 અને sin C √3/2. 1 × 1, 2 × 4. √3/3 તો 3, 2 × 4. 4 અને 4નો લસા કેટલો થાય? 4. 1 + 3 તો 4/4. 4/4 કરો તો જવાબ શું આવે? 1. તો પહેલાંની કિંમત તમને મળી ગઈ 1, બરાબર. ચલો એના પછી cos A cos C, sin A sin C, બરાબર. તો cos A × cos C વત્તા sin A × sin C. ચલો cos A કેટલા છે? cos A √3/2, બરાબર. આ બધી કિંમતો તમારે જોઈ લેવાની, બરાબર. cos A બરાબર કેટલા છે? √3/2. તો cos A
અને cos c બરાબર. વર્ગમૂળમાં 3/2 આ 1/2 તો વર્ગમૂળમાં 3/2 આ 1/2. એ રીતે sin a ની કિંમત કેટલી છે જુઓ, sin a ની 1/2 છે દેખાય બરાબર. એ જ રીતે sin c ની કેટલી છે, વર્ગમૂળમાં 3/2 છે બરાબર. તો 1/2 વર્ગમૂળમાં 3/2. આનો ગુણાકાર કરો, વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 તો વર્ગમૂળમાં 3, 2 દુના કેટલા થાય 4, 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3, 2 દુના કેટલા થાય 4 જ થવાના બરાબર. હવે 4 અને 4 એટલે લસા 4 જ થવાનું. વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 તો 2 વર્ગમૂળમાં 3 છેદમાં 4, 2 દુના 4 તો જવાબ શું આવે, વર્ગમૂળમાં 3/2 બરાબર છે. તો આ રીતે તમે આ દાખલા ગણી શકો બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ બરાબર. અને નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. તો ત્યાં સુધી મહેનત કરતા રહો બરાબર. જય હિન્દ, થેન્ક યુ.